મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને આખરે જામીન મળી ગયા। ડેડિયાપાડાની અંદર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તમે સાહેબ લાઈવ આ વિડીયો જોઈ શકો છો। લગાતાર 80 દિવસ સુધી ચૈતરભાઈ વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર રહ્યા હતા ભાઈ, અને લગાતાર જેલનું એમને જમવાનું પણ ખાતું હતું। પરંતુ અત્યારે સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા 80 દિવસ પછી આખરે જેલમાંથી બહાર આવી ગયા। કેમ કે નીચલી અદાલતમાં ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં અરજી થઈ। સૌથી પહેલા તો મિત્રો નીચલી અદાલતમાં એમની અરજી થઈ ત્યારે અરજી ફગાવી નાખવામાં આવી। ત્યારબાદ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા અને હાઈકોર્ટમાં મિત્રો આજે ચૈતરભાઈ વસાવાની સુનાવણી થઈ અને હાઈકોર્ટમાંથી મિત્રો ચૈતરભાઈ વસાવાને કાયમી ધોરણ માટે જેલની બહાર મોકલી દેવામાં આવ્યા। મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર તો આવી રહ્યા છે, પરંતુ કઈ એવી શરતો કે જે ચૈતરભાઈ વસાવાને એનું પાલન કરવું પડશે, અને જો ચૈતરભાઈ વસાવા પાલન નહીં કરે તો ફરી એકવાર ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલની અંદર મોકલી દેવામાં આવશે। ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ। ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। હવે અત્યારે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ ચૈતરભાઈ વસાવાને લઈને સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણા બધા વિડીયો જોયા હશે કે ચૈતરભાઈ વસાવાની ક્યાંક એ અરજી થાય, ક્યાંક ચૈતરભાઈ વસાવાના જામીન મળી જાય, પણ ફાઇનલી મિત્રો નવરાત્રીના પહેલા જ દિવસે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા। ચૈતરભાઈ વસાવા જેલમાંથી તો બહાર આવ્યા, પરંતુ શું ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની અંદર જઈ શકશે કે નહીં? મિત્રો મળતી માહિતી મુજબ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની અંદર બિલકુલ નહીં જઈ શકે। પોતાના મત વિસ્તારની અંદર 1 વર્ષ સુધી ચૈતરભાઈ વસાવા નહીં જઈ શકે। તમે વિચારો સાહેબ કે જો ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે તો મત વિસ્તારનો વિકાસ કોણ કરશે ભાઈ? આજ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમ કે ચૈતરભાઈ વસાવા બારે તો આવી ગયા, પણ હવે વિકાસનું પણ કામ કરશે, પણ એમને તો એમના મત વિસ્તારમાં જવાનું જ નથી, તો આખરે વિકાસ કોણ કરશે એ પણ સાહેબ જોવું ખૂબ જ મહત્વનું રહેશે। તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।